જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટ એજ્યુકેશન સિરીઝ આપણે જે છે બીકમ અ ફૂલ ટાઈમ ટ્રેડર એપિસોડ નંબર 4 એ તમારી પાસે બતાવી રહ્યો છું. આજે એક્સપ્લેન કરીશ. હવે અત્યાર સુધી આપણે શું શીખ્યું? બેઝિક કોન્સેપ્ટ, જે બેઝિક ટર્મિનોલોજી હતી યુઝ કરવાની, એ બધી શીખી. હવે ટ્રેડિંગ સોફ્ટવેરનું સેટઅપ કેવી રીતે મારવું એ આપણે એપિસોડ નંબર 3 શીખ્યા. હવે એપિસોડ નંબર 4 સ્ટોક આઈડેન્ટિફિકેશન કેવી રીતે કરવું ને એના ઉપર ચર્ચા કરીએ. એમાં ઘણી બધી મેથડ્સ આવે છે. આપણે પહેલા હું એક સોફ્ટવેર જે હું ખુદ આઈડેન્ટિફિકેશન માટે યુઝ કરી રહ્યો છું તેનો પરિચય આપી દો. એનું નામ છે આ સ્ટોકેજ. બેઝિકથી પ્રીમિયમ બધી પ્રકારની વસ્તુઓ આપણને આપે છે. સ્ટાર્ટિંગમાં મારી પાસે બેઝિકથી ચાલુ કરેલો, અને હું આ સોફ્ટવેર 3 વર્ષથી વાપરું છું. હવે એના પરથી સ્ટોક કેવી રીતે આઈડેન્ટિફિકેશન કરવાના એના પર જઈએ. તો આમાં ટ્રેન્ડિંગ સ્ટોક્સ નામનું કાઉન્ટર આપેલું. જોઈ લો, આ છે. તો અમારી પાસે આ લિસ્ટ આખી આવી ગઈ. આવી ગઈ ને લિસ્ટ આખી. હવે આપણે પ્રાઇસ મૂવ ના આધારે કેવી રીતે, જો આ સ્ક્રીનશોટ આ બધું મેં મોકલેલો. હા, હવે મારે ફિલ્ટર કરવું છે કે આમાં મારે ઓલ સ્ટોક ની મેજર સ્ટોક જ જોતા છે. તો એ આવશે. હું એમ કઈ નિફ્ટી 50 ના સ્ટોક કોક એવા હોય તો એ નંબરે આપો તો એ આવે. હું એમ કહું નિફ્ટી 500 ના સ્ટોક જો આમાં હોય કઈક એવા તો એ આપો પ્રાઇસ મૂવ વાળા, તો એ પ્રકારના આપે. જો હું એમ કહી દઉં તો બધા સ્ટોક જોતા છે તો આ ફિલ્ટર ખાલી ઓટોમેટિક રિમૂવ કરવું તો પેની સ્ટોક આવશે, બધા સ્ટોક આવશે. પ્રાઇસ મૂવમાં ગેનર્સ છે. હવે લૂઝર્સ જોતા હોય ને તો હું આ રીતે કરીશ તો આવી જશે. હવે હું કહું કે નિફ્ટી 50 ના લૂઝર સ્ટોક તો જો આ બે છે, શ્રીરામ ફાઇનાન્સ ને હીરો મોટર કોપ. હવે આ એક્સેલ છે, મારી પાસે સ્ટોક આવી ગયા બહુ. તમારે આ એક્સેલ ડાઉનલોડ કરવી છે. કેમ કરીશ? આના પર આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડાઉનલોડ? યસ. આ જો આ બધા સ્ક્રિપ્ટ કોડ, બધા સ્ક્રિપ્ટનો સિમ્બોલ ને બધું આવી ગયું હોય, પણ આમાં જે 2 વાળા ને જે નંબર વાળા છે એ તો થોડોક મિસ્ટેક થાય છે. એ થોડુંક મેન્યુઅલી તમારે કરવું પડે. આનો યુઝ કરીને તમે ચાર્ટ ઉપર મૂકી શકો. જો મેં આવી રીતે તમને બધું એક્સપ્લેન કરી દીધું. હવે વોલ્યુમ સિકર્સ તો આમાં એક્સેલ આમાં જો ફિલ્ટર નથી, ફિલ્ટર છે આમાં ગેનર ને લૂઝર નથી, જેમાં બહુ વોલ્યુમ અચાનક આવી ગયું હોય એવા પ્રકારના સ્ટોક્સ છે. એની એક્સેલ ડાઉનલોડ કરવી હોય તો એ થાય, ફિલ્ટર એ થાય. ફિલ્ટર બધાનું સેમ જ આવે.
જેમાં અચાનક બહુ વોલ્યુમ આવી ગયું હોય અને રેન્જ બહારનું એવા સ્ટોક હોય આવે. એ લાસ્ટ દિવસ મુજબ આથી જૂના રેકોર્ડ જોવો તો 52 વીક હાઈ સ્ટોક એના ચાર્ટ આવે તો ચાર્ટ જોઈએ કોક કે મારે આના ટ્રેન્ડ લાઈન ડ્રો કરવી છે તો એ થઈ શકે. હજી આની અંદર હું ટ્રેન્ડ લાઈન ડ્રો કરી એવી રીતે ટ્રેન્ડ લાઈન ડ્રો કરી શકાય. $52 વીક હાઈ લો સ્ટોક આપણે જો વાત કરી ને તમને ફિલ્ટર છે આ બધી વસ્તુ આવે. ને ઘણી વખત તમે એમ થતું હોય છે ઓલ ટાઈમ હાઈ લો સ્ટોક એમાં આવી જશે. આવી રીતે મોસ્ટ વિઝિટેડ સ્ટોક આ જો આમાં એક્સેલ નથી આવતી પણ આવા આવી રીતે ડેટા તમારી પાસે આવી જાય છે. સેક્ટર્સ સેક્ટર્સમાં કેમ હોય તમને એમ ખબર પડી ન્યૂઝ આવ્યા કે આ વખતે ઓટોમોબાઈલ સેક્ટરમાં મુવમેન્ટ સારું છે ચાલો ઓટોમોટિવમાં મોટેમાં વહે છે. ઓટોમોબાઈલ સેક્ટર્સમાં જવાનું જોઈ લો. હજી હું કહી દઉં આલ્કોહોલ તમને લાગે કે આલ્કોહોલ કંપનીને ફાયદો થાય એમ છે આ બજેટ ઉપર તો આલ્કોહોલ ઉપર વહી જવાનું. એમાં હવે આલ્કોહોલ સેક્ટર તમે જોતા હોય ને તો એ સેક્ટરના માર્કેટ કેપ મુજબ ટોપ 3 હોય ને ટોપ 3 રેડિકો યુનાઇટેડ બેવરેજ સ્પ્લિટ આ 3 ઉપર વધારે ફોકસ રાખવાનું. ચાલો હવે બેન્કિંગ સેક્ટરમાં જઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. બેન્કિંગ સેક્ટરમાં છે ને એન્ટાયર બેન્કિંગ સેક્ટરમાં નથી જવું એટલે પ્રાઇવેટ બેંકમાં જઈએ તો પ્રાઇવેટ બેંકમાં માર્કેટ કેપ મુજબ કઈ 3 બેંકો ધ્યાનમાં રાખવાની HDFC ICICI અને કોટક. માર્કેટ કેપ મુજબ આવા પ્રકારની બેંકો ફોલો કરવાની. ગવર્મેન્ટ બેંકમાં કઈ આવશે એક તો SBI આવશે પબ્લિક સેક્ટરમાં બેંક ઓફ બરોડા આવે છે ને PNB આવે છે. આ 3 બેંકો ઉપર ફોકસ રાખો. યુનિયન બેંક ને કેનરા બેંક ઉપર તમે ફોકસ રાખી શકો છો. આ ટોપ 3 તમે ગમે એ સેક્ટરની ટોપ 3 ઉપર તો વહેલા ફોકસ રાખો કારણ કે એના માર્કેટના હાથી કહેવાય. હાથી હાલે ને એ બાજુ તો આખી પબ્લિક આખો ટ્રેન્ડ તમારો આવે. તમે ગમે એવું રિસર્ચ કર્યું ગમે એવો સપોર્ટ રેઝિસ્ટન્સ ગમે એ લેવલ તમે ગોઈતું બેન્કિંગ સેક્ટર પણ HDFC એક્સિસ ને SBI સપોર્ટ નહીં કરતી હોય તો તમારું કેવી રીતે હાલશે. એવી રીતે જ તે આ બધા સેક્ટર્સનું બધાનું પરફોર્મન્સ ચેક કરવામાં આવે છે. ચાલો કે આપણે એન્ટાયર બેન્કિંગ સેક્ટર પબ્લિક બેંક છે આપણે એને વોચમાં લગાવી છે. એટલે હું આ વોચમાંથી કાઢી નાખું પહેલાં આને તો હું અહીંયા એને વોચમાં નાખી દઈશ કરીશ ને એટલે મને પૂછે કઈ વોચ લિસ્ટમાં તમારે નાખવી છે
આખું બેંકમાં મારે ફોલો કરાવવા નાખવી છે. અમે ઓલરેડી નાખેલા છે એટલે પેલા રિમૂવ કરીને તમને બીજા નાખી દો. આ જોઈ લો, ICICI બેંક. આમાં FI એક્ટિવિટી તમને બતાવી દે. સેક્ટર રોટેશન એ બતાવશે. સેક્ટર પરફોર્મન્સ એ બતાવી દો કે શિપ બિલ્ડિંગ સેક્ટર આજે કેવું પરફોર્મન્સ કર્યું છે. શિપ બિલ્ડિંગમાં કેટલા સ્ટોકો આવે છે જોઈ લો. VMS આવે, આવા પ્રકારનું બધું ફંક્શન્સ ને બધું બતાવી રહ્યા છે. થેન્ક યુ ફોર લિસનિંગ મી ફ્રેન્ડ્સ. અને આગળના વિડીયોમાં હવે તમને હું આગળ ચર્ચા ટ્રેડિંગ વ્યૂ ઉપર તો કરતો જ રહીશ. એના ઉપર આગળ હવે આપણે એડવાન્સ કોન્સેપ્ટ બાજુ પણ વળીશું. થેન્ક યુ ફોર લિસનિંગ મી ફ્રેન્ડ્સ.